एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज़ ऑल गुड। तो अभी तो सुबह हो गई है, हल्की हल्की सी धूप भी निकली है। तो आज तो ऐसा कुछ लग नहीं रहा है कि बारिश आने वाली है। आज तो मेरी टिफ़िन में छुट्टी है, तो आज तो मैं घर पे आके ही खाना खाऊंगी। तो अभी मम्मी को बाकी सारा जो काम है वो निपटाने में मदद करूंगी, तब तक तो ऑफिस जाने का टाइम भी हो जाएगा। तो मम्मी ने सुबह सुबह केवड़े को नमक के पानी में डाल के रख दिया है। हर 2-3 दिन में इसका पानी चेंज करना पड़ेगा और ऐसे ही इसे 8-10 दिन के लिए हम रखेंगे, फिर जाके हमारे केवड़े अच्छे से बनेंगे। और कपड़े भी मैंने सुखा दिए हैं और नेचर आप देख सकते हैं। आज तो हल्की हल्की सी धूप है और कहीं पे भी आकाश एकदम खुला सा लग रहा है, कहीं पे भी बादल नहीं छाए हुए हैं। तो आज मैं आऊँगी घर पे खाना खाने के लिए। और अभी कपड़े भी मैंने सुखा दिए हैं, बाकी का सारा जो ऑलमोस्ट काम रहता है वो मैंने कर दिया है। तो अभी मुझे ऑफिस जाने का टाइम भी हो गया है। अभी मैं ऑफिस के लिए निकल रही हूँ। अभी मिलते हैं सीधा दोपहर को 1:30 बजे लंच ब्रेक के टाइम। તમે ટોટલ કેટલા હાથ બંડડા ને? હાથ હો. અને મારો ભાઈ નાનો છે ને વરોદીનો હતો ને મારા બાપા ઓફ થઈ ગયા. મારી બાએ બધાય વરાવ્યા પવણાવ્યા, મારી બાય ઓફ થઈ ગયા. બધાય મારી બાએ પ્રસંગ કર્યા એકલા એકલાએ. રેણું બહુ હતું મારી બાને, વેસી વેસી ને બધાને વરા કાઢ્યા. એનું કારખાનું હતું? અમારે લોખંડની દુકાન હતી કુંડલામાં, આપણે બજારમાં ટાવર આગળ. હા, નાનજી દુધા લોખંડવાળા કહેવાતા. મારા બાપાનું નામ ભીમભાઈ હતું. આખું કુંડા ઓળખે મારા બાપાને. ચાર તો અમારે વખાર્યું હતી મારા બાપાને. જાહો જલાલી હતી બાપા, પણ વયા ગયા એમાં બધું ગયું. નોટું ભરતા કોથળામાં? હા, મારા હાથે જ મેં પડીશ મારા બાપાને રાજમાં હો. પછી કાંઈ નહીં, અમે નોટું ભરી સિમેન્ટની ગુણ્યું મારી હાથે મેન મારા મોટા પાયે. તો એ કોઈ ભાંડડા નહોતા. અમે બેને ખબર છે, અમને બેન ભાઈને. આ મારા ભાઈ નાના એને બચાના કોઈનો જલમે નહોતો. અમને બેન ભાઈ બેને ખબર છે. મારા હાથે અમે ભરતા અને સિમેન્ટની શિરોડીને થપ્પા માર્યા હોય ને એને આ વૈશમાં મારી બાપા નાખી દે બોલ. પછી ઓલી ખૂંડી ભરવાની આવે ને લોખંડની, ત્યાં ભરી દેવાના. બસ. ત્યારે તો લોકર ક્યાં એવું કે હતું નહીં? નહીં નહીં, કાંઈ નહોતું. જે હતું એ બધું તમારે આપણે જને ઓલું દાટતા ને બધું. અરે અવડી મારા બાપાએ એ જમાનામાં 70 વર્ષ પહેલા રેકોર્ડિંગ આવતું. અવડી ડીશ આવે, એ વચમાં મેકી દે અને પછી વાજુ વગડે, એમાં બધા ગીત આવે. હા, મારા બાપા એટલા શોખીન હતા. તો નામ છે મારા બાપાનું ભીમજી દુધા કે પરમાર, એટલે બધા ઓળખે કુંડલામાં. એ બા તો નંદુમાં હોનું એટલું પહેરતા કા? અરે બહુ હોનું મારી બા હતું. બધું મારા ગૌઢામાં સિવિલમાં પુરીમાં નોકરી કરતા. ઈ સમયમાં? હા, ઈ સમયમાં. કેટલા વર્ષ પહેલા? ઈ આ 80 વર્ષ પહેલા. અમે નાના નાના હતા અને સિવિલ મારી ગૌઢીમાં નોકરી કરતા. અને એના પૈસા આવે એનું ત્રણેય બાયુને વહુને ત્રણેયને મારી ફઈને એના બધાને હરખું જ ઘરેણું કરાવી દેતા. બધાને હરખું. મારી ફઈ એક જ હતા, 3 ભાઈ ને એક બેન. મારી માં એને હારો હાર ઘરેણું કરાવી દેતા. હા, એટલું મારી માએ ઘરેણું કરાવી દીધું હતું. ઓલા પેલાના 500-500 ગ્રામના તોડા, બેડી, ઝાંઝરી, સડા બધું મારી બા પહેરતા. ઈ તોડા તો અટણ જોવાય ન મળે. કિલ્લાના 2 તોડા મારી બા પહેરતા. હા, અત્યારે તોલું લેવું હોય તોય તે ઓલું થાય છે. કાંઈ ન થાય બેન. કડું પહેરે, પોસી પહેરે, એટલા તો શોખીન હતા મારી બા. અને મારી માનું ઘરેણું બધું ગૌઢા માનું બધું. ઈ સમયમાં એટલું રજવાડું હતું 85 વર્ષ પહેલા. રજવાડાની તો તું વાત જ કે માં બાપા. એવું સુખ જોયું સમય મારા બાપાના રાજમાં. અને હજી દુકાન છે બા કુંડલામાં તમારી? હા, હજી ગોવિંદ, હીરજી ગોવિંદ પરમાર, હજી કલરની દુકાન છે હાલમાં ન્યા જ. ઈ સમયની બાની દુકાન બધી હયાત છે, પણ અત્યારે એના કાકાના છોકરા બધા સંભાળે. સંભાળે. હવે મારા કાકી વૈયા ગયા
હવે એક છોકરો છે ગોવિંદ કુંડલામાં, હા એને કલરની દુકાન છે, મારા બાપાની હતી ઈ જ. આ તો ચોળીનું શાક બહુ બેન સરસ બનાવ્યું આ તો તે. સરસ બનાવ્યું પણ ખાધું નહીં કોઈ એમનું આ કીધું ખાધું નહીં આપણે ઓલા તારા માથા ગુજરી ગયા, હા. બીમાર રહેતા બહુ જાજા સમયથી, એટલે દવાખાને ઓફ થઈ ગયા. 4 વાગે કાઢી જવાના છે. હા. તારે મમ્મી પપ્પા ને એ ત્યાં ગયા છે, જમાય નથી હજી. હા જમવા કર્યા વગર ના વિયા ગયા. ફોન આવ્યો ને તો કે અમે નીકળી ગયા. રોટલી મેં આવીને કરી. હા રોટલી આવે જ છે. મમ્મી કહે કે શું કહેવાય કે અમે લોકો નીકળી જાય છીએ, તમે બધે ખાઈ લેજો. સાંજે કે અમે વી આવું છું પાછા. બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય ને, હા. એટલે બધા નીકળતા 4 જેવું થઈ જાય. હા રાજુલાથી આવશે, પછી એના કોઈક સંબંધી હોય ત્યાંથી ત્યાંથી બધે અલગ અલગ આવે ને. 4 વાગે કાઢી જાય. 4 વાગે કાઢી જાહે. અરે આજે હજી દાદા કાલ કા પ્રમદી જ અમે કહેતા હતા કે એ છૂટી જાય ને તો સારું. એ કારણ કે બેન એને હોજા ચડી ગયા ને પાણી ખેંચાવાનું હતું, પેટ થઈ ગયું હતું બહુ મોટું, હા તો પાણી સિવિલમાં લઈ ગયા હતા ખેંચાવા. આ સિવિલમાં ઘેર લાવ્યા હતા, ઘેરે ઓફ થઈ ગયા. ઠીક. હવે જો મારે આજ વહેલી એવી રીતે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે પૂરેપૂરો. હા ઓફિસે તો વહી જાવ. હવે હું નીકળું ઓફિસે રેડી. હવે સાંજે ઈ લોકો જો નો આવે તો હું સાંજે 7 વાગે આવીને તમને લેતી આવી ઘરે. હા બસ રેડી. સારું હાલો તો હું નીકળું ऑफिस से। मैं आ गई हूँ घर पर और आज तो 1:30 बजे की ब्रेक, मुझे 12:30 बजे ही घर पे आना पड़ा क्योंकि अचानक मम्मी का कॉल आया कि जो मासा है उनकी डेथ हो गई है। तो मम्मी पापा तो अचानक 12:30 बजे तो निकल भी गए कि सारी रसोई बाकी थी, तो आके मैंने रसोई बनाई, काम करके अभी मैं जैसी तैसी फ्री हुई हूँ। तो अभी मेरे ऑफिस जाने का टाइम भी हो गया है, तो अभी मैं ऑफिस के लिए निकलती हूँ। अगर शाम को देखते हैं मम्मी पापा कितने बजे आएंगे, क्योंकि वहाँ तो पता नहीं चलता कि सभी लोग आएंगे के बाद ही सारा कुछ होगा वहाँ पे। तो मम्मी पापा तो कितने बजे आएंगे उसका तो कोई आइडिया नहीं है अभी। तो चलो अभी मैं निकलती हूँ ऑफिस के लिए। अभी सीधा शाम को 7 बजे आके जो बाकी का सारा काम पेंडिंग रहा है मैं निपटा दूँगी। अभी मैं आ गई हूँ ऑफिस से छूट के घर पे और पूरा दिन तो काम में ही रहा है मेरा पूरा। और यहाँ पे नानी मामा और मम्मी भी अंदर किचन में है, सब आ गए हैं। तो देखते हैं मम्मी क्या करते हैं। ભાભી क्या कर रहे हैं? મમ્મી કેટલા વાગે આવ્યા? બધો જે હાલા આવી છે નાવી નાયા અરે હું ઘરે આવી હતી તો તમે વયા ગયા હતા, હું 12:30 તો આવી ગઈ હતી। 12 વાગ્યાને ગયા હતા પણ એન બેન રાજકોટ છે ને હા એન વાટે પછી 4 વાગ્યા આવ્યા રાજકોટ થી, હા હા પછી 4 વાગે કાઢી ગયા। હજી જો આવ્યા અને નાયા ધોઈને મેં તો રસોઈ કરી। હા બપોરે બધું કરીને ગઈ હતી હું। બા દાદા કે તારા મમ્મી પપ્પા કે ખાધું નથી આમ નમી કે ભાઈ ગયા સીધા। ભાવે એવું ખાવાનું આપણને 12 વાગે સમાચાર મળે, 12 વાગે કેમ ભાવે ખાવાનું। પછી મેં બધું આમ નમ પીડ્યું હતું, આવીને મેં પેલા બધું રાંધી કાઢવીને પછી બધું જમાડ્યા બધાને, પછી બધું કામ બામ કરીને જો આ ઓફિસે તો માથું એવું ચડી ગયું છે। જો આગળ ચા બનાવીને પીતી ને હવે ખીચડી ઓરું છું, ખીચડી ને ખાલી રોટલા ને શાક ને ખીચડી જ કરવા છે। હા અહીં આવ્યા રાજુલા થી બાર ની આવ્યા બધા। अगर खिचड़ी करना है तो बधाई ना हाले। पापा और मामा भी आ गए हैं और मामा लेके आए हैं कलम अलग अलग। અત્યારે ગામમાં ગયા હતા અને મામાને પ્લાન્ટનો બહુ શોખ છે, તો પ્લાન્ટ લઈ આવ્યા છે અલગ અલગ। મામા ક્યાં ક્યાં લઈ આવ્યા? આ જો આ રાતરાણી છે, આ રાતરાણી, આ મોગરો, હા હા આ કરણ છે વ્હાઈટ, હા હા, આ મોગરો છે। અરે વાહ, આની રાતે બહુ સુગંધ આવે સરસ। કલમ છે આ, આખી કલમ જ લીધી છે ને? હા કલમ જ છે, અહીંથી લીધી નાગ નાગ માં। हाँ हाँ अंधे तो मैं कहता था ना कि हम अमरेली आऊँ तो वो कलम ले ले। हाँ सभी लोग तो बाहर बैठ गए हैं और मैंने सब तैयारी कर ली है। बाग के लिए बिना चटनी वाला दूधी का शाक बनाऊंगी, फिर टमाटर भी संवार के ले लिए हैं और हम सब के लिए खिचड़ी भी ऑलरेडी रख दी है मम्मी ने। बैंगन और आलू संवार के ले लिए हैं। तो चलो मैं फटाफटी से इन सबको फ्राई कर देती हूँ और उन सबको बिठा देती हूँ, क्योंकि वो सब लोग तो दोपहर से भूखे हैं। तो चलो फटाफट में सारा बना लेती हूँ। बन के रेडी हो गई है और
मैं बना रही हूँ अभी सब्जी और आटा भी मैंने भाखरी का गूंद दिया है तो चलो अभी फटाफट बनाना स्टार्ट करती हूँ। तो दादा आज तो वेला दुकान बंद कर दी थी का आपने? અરે વેલા બેન કરી છે ભાગીમાં ને આ તો એક કરોડ મોડું મરણ થઈ ગયું એમાં બધા ગયા હતા ને. हाँ એટલે પછી વહેલી દુકાન બંધ કરી દેવી પડી. 7 વાગે તો અત્યારે દાદા હું લેતી બનાવ્યું આવી. છે બપોરે તો કઈ હરખું ખાતું બપોરે નતું કા દાદા? કાંઈ નો મજા આવી જમવામાં. એટલે અત્યારે હું બનાવ્યું છે? અત્યારે જો ખીચડી કરી છે, દૂધીનું શાક કર્યું છે, રીંગણા બટેકાનું શાક કર્યું છે, ભાખરી દહીં. આજ તો તાર મામા ને એ આવ્યા છે બપોરના તો એને કાંઈ ખાધું નહીં હોય. હા ઈ બપોરે 12 વાગે તો નીકળી ગયા હતા આમનમ. હા ભૂખ્યા બીજા એ આવી છે તો અત્યારે જ ભોજન લે. અત્યારે ઠેઠ આવ્યો બપોરના દાદા 12 વાગ્યાના ગયા હતા 6 6:30 આવ્યા ઘરે. ખીચડી થઈ ગઈ, 2 શાક થઈ ગયા, હા. હવે ભાખરી થાય છે. ભાખરી થાય એટલે આપણે ખાવા બેસી જાય. હારું તો બા હમણાં અષાઢી બીજ આવે છે કા? હા તો એમાં આપણે અષાઢી બીજનો જગન્નાથપુરીમાંથી ને ભગવાન જગન્નાથનો આ રથયાત્રા નીકળે. બહુ મોટી, આખા વિશ્વની મોટા મોટી પ્રથમ તો રથયાત્રા. પહેલી વહેલી જગન્નાથપુરીની જ રથયાત્રા હતી, પછી તો આ ભાવનગર નીકળે છે, અમદાવાદ નીકળે છે, પછી તો અલગ અલગ કેટલાય રાજ્યમાં કેટલાય રાજ્યોમાં નીકળે નીકળે છે. છે. પણ સાચી ઓરિજિનલ તો જગન્નાથમાં જ. એમાં જગન્નાથની રથયાત્રા જેવી રથયાત્રા નહીં. અને એ પેલા એમ કહેવાતું કે એક ડુંગરી હતી, પર્વત, હા એની ઉપર આદિવાસીના દેવ કહેવાતા. જગન્નાથ. હા જગન્નાથ. હા. અને એનું નામ નીલમાધવ હતું. હા હવે નીલમાધવને કોઈ આકાર નહોતો. એક જળહળતો સાચો રત્ન હોય ને હા. એવી જોત આમ લાગે, પ્રકાશ રૂપી એવડો રત્ન બતાય. નીલમાધવને કહેજો બધાય પ્રણામ લઈ અને બધાયના આશીર્વાદ લેવા એક જ એનો મુખ્યા જાય. ટોચ ઉપર હા બીજા કોઈને જવાની એન્ટ્રી હતી નહીં. ચંદ્રસેન રાજા, રાજા ચંદ્રસેન. હા રાજા ચંદ્રસેનને સપનામાં આવ્યા હતા કે મને નીચે ઉતારો ને એક મૂર્તિ સ્વરૂપે. તો એના ભાઈને કીધું કે આ તો આદિવાસીના દેવ છે હા અને આપણે ના કેવી રીતે લેવા જાય. તો એ હાદા પોતાના એમ કે આદિવાસીના સ્વરૂપે એ આદિવાસીના મુખિયા પાસે આવ્યો અને ભજન ને કીર્તન આદિવાસી લોકો રોજ કરે નીલમાધવના. એવી રીતે એને ઘણા દિવસો રહી અને એના મુખ્યાનો એ આદિવાસી લોકોનું દિલ જીતી લીધું. હા હા એમાં એની એક દીકરી હતી, એને આની હારે પ્રેમ થઈ ગયો. એને ખબર નહોતી કે આ રાજા છે મેન આપણા, એનો ભાઈ છે હા, હા. રાજા. એને એની દીકરીને એની હારે પરણાઈ દીધી. હા. અને પછી એને નક્કી કર્યું કે મારા ભાઈનું સપનું હવે પૂરું થાહે. થાય. આદિવાસીના ભાઈનું નામ હું ભૂલી ગઈ. એને આંખે પાટા બાંધ્યા. પણ જ્યારે એને આ ચર્ચા થઈ એટલે એ લોકો એ બાજુ છે ને પીળી રાઈ હોય, બરોબર, તો ઝઘો પહેર્યો હતો ને એમાં 2 પર રાઈ ભરી લીધી. હા હા અને ઈ રસ્તા ઉપર પાડતા એને રાઈ આવ્યા. ભરી લીધી. આગળ આદિવાસીને મૂક્યા, આ પાછળ 2 બાજુ આ નાચ પોળા કરી અને દાણો 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 રાઈ પાડતા આવ્યા. નાખ્યા. ઠેઠ નીલમાધવની ટેકરી હતી, બરાબર. ત્યાં જઈ અને એને એના પાટા ખોયલા ખુલ્લા. એટલે એકદમ ભગવાનનો સાચા રત્નનો જળહળતો ઉડો હીરો. જોવો આમ કરો તો હીરો જોવો, પથ્થર જોવો, જેવું ભગવાનના દર્શન કરી એને આરતી કરી. આ બધા હતા એના પ્રણામ કીધા, ભગવાને આશીર્વાદ દીધા, પાછા પાટા બાંધી દીધા અને ધીમે 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 એને મોર રાખ્યો આ પાછળ. હા. પણ ઓલા વરસાદમાં 2 પર આઘા હાથ રાખીને કીધું ને ત્યાં કેડી એવોનો પણ કઈ રાઈ દેખાણી નહીં. નહીં. એ ઘરે આવ્યા ને 8 દી થયા તો વરસાદને લીધે રાઈ 2 પર રસ્તામાં ઉગી ગઈ. હા હા હવે આને વિચાર થયો કે ઓલા 5 દાણા ઘરે ખીર્યા હતા એ ઉગી ગયા તો ઓલી બધી ઓલી ઉગી ગઈ. બધી ઉગી ગઈ. એની ઘરવાળી હતી આદિવાસણ, એ ગર્ભવતી હતી. હા હા એ બધાને હુતા મૂકી અને સીધો એ પર્વત ઉપર હા હા ત્યાં જઈ અને ભગવાન નીલમાધવની આ જ્યોતને ઉપાડી એક રત્ન સમાન અને એને લાવી અને એને અહીંયા એના ભાઈ જેનો રાજા હતા. એના ભાઈ રાજા ચંદ્રસેનને આપી. હા હા ચંદ્રસેને આ વિશ્વકર્માને આદેશ કર્યો કે ભગવાનના આદેશથી ને આવ્યા છે તો તમારે આની મૂર્તિ બનાવવાની છે. પણ એવું મારા સપનામાં આવ્યું છે કે જે આપણે જગન્નાથના દરિયાની અંદર એક મોટું લાકડું તરીને આવે છે ને એ લાકડાની અંદર કે એક વાર શંખ હશે, એક વાર ચક્ર હશે અને એક વાર ગદા હશે કે હા એ હા લાકડું લાવી અને એમાંથી આ 3 મૂર્તિ બનાવવાની છે. બનાવવાની છે. આ ચંદ્રસેન રાજા વાગદેવ કાસ્તેન સમુદ્રમાં ગયા તો 3 લાકડું બહાર આવી ગયું. હા હા પણ કેટલી તાકાત કરે, કેટલું બળ કરે, ખુદ ચંદ્રસેન રાજા ખબર પણ લાકડું ઓછું થાય નહીં. નહીં. પછી આદેશ થયો અંતર્યામીથી ને કે જે મુખ્યાને તમે છેતર્યા છો, હા હા જે મુખ્યાના ઈષ્ટદેવ છે આ, હા હા હવે ઈ જ મુખ્યાને બોલાવો. એની દીકરી ગર્ભવતી છે, એ ત્યાંથી ઘરેથી નીકળી જંગલમાં રહી છે કે હા હા એને ધામધૂમથી તેડી આવો અને આ મુખ્યાને લઈ લઈ આવો. આવો અને ઈ આદિવાસી ખંભે લાકડું લે હે પછી તમે લઈ શકશો. પછી એના મુખ્યાને એને ભૂલ સ્વીકારી
અને કે ભગવાનનો આદેશ હતો અને આવી રીતે અમે આને લાવ્યા છે. એ છેતરવાનું કારણ પણ તમારી દીકરી આને લગ્ન કર્યા એ રાજરાણી બનશે અને અમારા રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી દઈ અને તમે આ પહેલા તમારે કાંધે લાકડું લ્યો અને પછી અમારા રાજવંશી લે. એટલે આદિવાસીના હાથ અડ્યા એટલે લાકડું ઊંચું થયું. આગળ આદિવાસી મુખ્યા, પાછળ આ રાજા, એવી રીતે લાવ્યા રાજમહેલની અંદર. અને ભગવાન વિશ્વકર્માને આદેશ કર્યો કે ભગવાન કહે છે કે 6 મહિના સુધી તમે કોઈ દરવાજો ખોલતા નહીં. અને રાજાએ કીધું રાણી ગુંડીચા તમે દરવાજો નહીં ખોલતા. તો કે ભલે, પણ ભગવાનનો આદેશ છે વિશ્વકર્માને કે મારે જીવતી જાગતું મારું કાળજું આની અંદર પધરાવશે અને હું બોલતો રહીશ તો બધા મને પૂછપૂછ કરશે. કે ભગવાનના આદેશ પ્રમાણે વિશ્વકર્માનો ટચક 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 અવાજ થતો બંધ થઈ ગયો. તો રાણીને એમ થયું કે વિશ્વકર્મા તો એક દેવ છે, અદૃશ્ય રૂપે ક્યાંક હોય કે મૂર્તિ તો એને બનાવી નહીં હોય. 6 મહિનામાં થોડુંક બાકી હતું તો જગન્નાથના હાથ પગ બાકી હતા, ત્રણેય બેનભાઈના, જગન્નાથ, સુભદ્રા અને બલદેવ. દરવાજો ખોલ્યો તેજના અંબાર જેવી 3 મૂર્તિ અને વિશ્વકર્માએ હાથ જોડ્યા કે મારા નિયમ પ્રમાણે તમે દરવાજો ખોલો, અમારું કામ પૂરું થયું છે, હવે તમારે હાથ પગ નથી થયા, એ તમારે મૂર્તિ પધરાવવાની રહેશે. તો ઘણી આજીજી કરી કે નિયમનો ભંગ કર્યો, આ રીતે મૂર્તિ તમારે મંદિરમાં પધરાવવાની રહેશે. એ લાકડામાંથી ને લીમડાનું લાકડું નીકળ્યું હતું સમુદ્રમાંથી, એની પહેલી મૂર્તિ બનાવી. 3 વર્ષે એમ કહે છે કે એ બીજી મૂર્તિ એ લીમડાના લાકડામાંથી ને થાય છે. આદિવાસી એ વંશ વેલો હોય એ આદિવાસીના મુખિયા પેલી આરતી ઉતારે જગન્નાથ ભગવાનની, આરતી ઉતારે, જગન્નાથની પૂજા કરે, પછી રાજવંશી હોય એના હાથમાં હોનાનો હાવણો, જગન્નાથની શોભાયાત્રા નીકળે તે નાના રાજા હોય એ રાજા પોશાકમાં અથવા જે પોશાકમાં એ આગળ હાવણો મારતા જાય હોનાનો અને પછી શોભાયાત્રા, રથયાત્રા આગળ આવતી જાય. અને આ એમાં એના ઘણા રહસ્ય હોત છે. કહેવાય છે કે તમે આખા જગન્નાથ મતલબ ઓરિસ્સાની અંદર આંટો મારો તો આખું સુદર્શન ચક્ર દેખાય. એ તો મેં જોયું, અમે જગન્નાથ ગયા હતા. પછી એમ કહેવાય છે કોઈ 7 હાંડી ચડે છે, કોઈ એમ કહે કે 11 હાંડી ચડે છે, પણ જે ચૂલામાંથી હાંડી મૂકી હોય તો જે હંધાઈથી પહેલી હાંડી હોય 7મી અથવા 11મી તો એ હાંડી પહેલી ચડી જાય. આમ ચોખા જો તો ગોળ જેવા થઈ ગયા હોય. પહેલી હાંડી પહેલી ઉતારવાની, પછી બીજી, એમ કરતા જે આપની માંથી હોય છેલ્લી હાંડી છેલ્લી ઉતારવાની. એ એક ભગવાનનો ચમત્કાર છે. નકર બાદ છેલ્લી હાંડી ચડે ઉપર નીચે તો નીચેની બળી ન ગઈ એવું નથી. અને પછી ગમે એવો સમદર તોફાને કેવો કે ઘૂઘવાટા કરે, પણ તમે મંદિરના પટાંગણમાં હોય ને ત્યાં સુધી સમદરનો અવાજ કે ઘૂઘવાટો તમને મંદિરમાં હચોડો અવાજ ન થતો આવે નહીં. અને એક જ દિશામાં ભગવાનની ધજા ફરકે છે, અલગ અલગ નહીં. એટલી કેવી હાંડી હતી, એમાં હું સ્વાદિષ્ટ અને મીઠી એમ તમને જોવો તો એની અંદર આપણે આદુ, મરચાં, કોથમરી, ટમેટા, લીમડો નાખી એવું કઈ ન દેખાય. પણ મેં કીધું મારે જગન્નાથની પ્રસાદી લઈ, પણ એવા હરમાન ખુશ થઈ જાય એવા દાળ ભાત એવી સરસ સ્વાદિષ્ટ. એ કે ઓ પરમા આવા દાળ ભાત આપણે ખાતા નથી, આ તો જગन्नाथ हांडी. आनी बहुत मोटी कहानी से, तो हमें बहुत मजा आ गई जगन्नाथ. अभी मैं खाना खा के हो गई हूँ फ्री. 10 बज गए हैं आज तो, और बा ने हमें जगन्नाथ का पूरा महिमा बताया कि जगन्नाथपुरी सच में एक जाने लायक प्लेस है. जगन्नाथपुरी मुझे अंदर से बहुत इच्छा है कि एक बार जगन्नाथपुरी जाना है. सुबह से सब शौक में थे कि अचानक हमारी जो मासा है उनकी डेथ हो गई. सभी लोग तो दोपहर को बिना खाए निकल गए थे वहाँ से. तो अभी सबने शाम को अभी खाना खाया और पापा बा वो सब तो बाहर बैठे हैं, नानी और वो है कि उनके फैमिली में વન ટાઈપ ઓફ રજવાડું કહીએ આપણે જેને ગુજરાતી ભાષામાં. બાના સમયમાં ખરેખર રજવાડું હતું બાને. તો આ હતી બાના લાઈફની स्टोरी. बताना आप सब कि आपको वीडियो कैसा लगा, और वीडियो का मैं यही एंड करती हूँ. जिन जिन लोगों ने बाकी सारे वीडियोस नहीं देखे हो उन सब की लिंक मैंने नीचे डिस्क्रिप्शन बॉक्स में मेंशन कर दी है, तो आप सब लोग उधर से जाके देख सकते हो. वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण.